ક્યારેક ચિંતા નહીં કરવાની ભગવાન. ક્યારેક કોઈ આપણી નિંદા કરે, કોઈ આપણી ટીકા કરે, કોઈ આપણા અવગુણ ગાય, તેમાં ઉપાધિ કરવાની નથી. કેમ? એને ઈ આવડે છે તો ઈ કરે, આપણે ઈ કરાય. શાસ્ત્ર કહે, લોકો છે ભાઈ, યાદ જ રાખવાનું. હું તો વારે ઘડીએ કહું, હજી કહી દઉં, ટકોરો મારીને કહી દઉં કે તમે ગમે એટલા હારા હો ને મામા, ગમે એટલા હારા હોય, કોઈ 5 જણા એવા હોય જેને તમે દીઠે ગમતા ન હોય. તમે એનું કાંઈ ન બગાડ્યું હોય, તમે એનું કાંઈ લઈ ન લીધું હોય, તમે એનું કાંઈ દબાવ્યું ન હોય, પણ એ તમને જોવે ને મજા ન આવતી હોય. સાવ સારા એક ગુણ તમારામાં છે, કોઈ દી દુનિયામાં કોઈનું આમ સપનામાં ખરાબ નથી કર્યું, તો એ 5 જણા એવા છે કે જેને તમે દીઠા ગમતા નથી. એની સામે વિયા જાઓ. એક ગુણ નથી તમારી અંદર, અવગુણનો ભંડાર છો, બધા પ્રકારના અપલખણથી યુક્ત છો, પણ 5 જણા એવા હોય જેને હવાના પોરમાં તમારું મોઢું ન જોવે ને ત્યાં સુધી મજા આવે. ગુણોનો ભંડાર છો તોય 5 દુશ્મન છે, અને અવગુણોનો ભંડાર છો તોય 5 મિત્ર છે. એવા સમયે કંબા દયાલુ દ્વારકાધીશ પાસેથી એ શીખવાનું છે.